અંધશ્રદ્ધા ખૂબ વધે છે, દોરા ધાગા ધૂણવું એ ખૂબ વધી રહ્યું છે એવું લાગે છે. એ બાબતે આયમાના શું વિચારો છે? પણ માં ભગવતીના વિચાર જે છે એનો પુરાવો આપે છે કે શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. પછી દોરા ધાગા કરતા હોય એને મુબારક છે, પણ આ સ્થાનની અંદર ઈ કોઈ વાતને સ્થાન આપવામાં આવતું નથી. 9 વર્ષની નાની વયે 2000ની સાલમાં 2001ની સાલમાં અહીં 3.5 પાડા ભેગા કર્યા. એ વિચારથી લઈને એ સંમેલન અને એ ઘટના, એ સમયની ઘટનાઓ અને તે કોઈ સ્વસ્મરણો હોય આપને તો એ જણાવો. 3.5 પાડા ચારણોને ભેગા કરવા છે જી, એવો વિચાર. પેલું તો 9 વર્ષની ઉંમરે આ વિચાર આવવો એવડી નાની બાળકને, એ જ શક્તિ નો કઈ છે જી. તો એ સમયે આપણને પરિસ્થિતિ ટૂંકમાં એકદમ ગરીબ વર્ગ જી, અને એ સમયની અંદર નવચંડી યજ્ઞ કરવો, 3.5 પાડા ચારણોના ભેગા કરવા, આ બહુ મોટી વાત હતી. પણ આપવાની પરિસ્થિતિ જ એવી નહોતી કે નવચંડી યજ્ઞ કરી અને ચારણોના ભારતભરમાંથી 3.5 પાડા ચારણોને ભેગા કરવા, કેમ કે આ બહુ મોટી વાત હતી. આલસુર બાપુનું આમ તો જીવન ખૂબ જ ઉજળું છે. ઉજળા ચારણનું એમનું જીવન છે અને ખૂબ સાદગીથી જીવે છે અને એમને સાદગીને વંદન છે. માટે એમના જીવન વિશે મારે થોડું જાણવું છે. હાજી, આપણે જે માતાજીના બાપુજી આલસુર બાપા જી, એમનું જીવન એટલું બધું ઉજળું અને પહેલેથી જ એટલી બધી ગરીબ પરિસ્થિતિ હતી. આ તો માતાજીની દયાથી માતાજીનું પ્રાગટ્ય થયું ને અત્યારે, બાકી પહેલા એટલું બધું નેહડામાં રહેતા હતા. અને કેમ કે નેહડાનું ઉજળું જીવન, એટલે ઉજળું જીવન એટલું જીવતા હતા, કોઈનું ખાઈને નહીં ખવડાવીને ખુશી થાય. અને માતાજી પાસે બેઠા ત્યારે મારા ઘરના એમ કીધું કે 2 દીકરીઓ છે, માં આશીર્વાદ દો. એટલે માએ પોતાએ મારી માટે થઈને માનતા લીધેલી કે જો જાની દાદાના દીકરાનો જન્મ થાય તો હું નાગબાઈ માને નેજો ચડાવું, અને એની કૃપાથી આજ મારી ત્યાં દીકરાનો જન્મ છે. પરિણામ છે આપણું જે એક્ઝામ નું પરિણામ આવ્યું હતું, બરાબર, એ પરિણામ પણ આપણો હોસ્ટેલ નો 1લો નંબર આવ્યો હતો, પ્રેમપરામાં પણ 1લો નંબર આવ્યો હતો, રામપરામાં પણ 1લો નંબર આવ્યો હતો. એટલે એ વસ્તુને મને ગર્વ છે કે હું ચારણ છું અને મને આયા આટલું બધું સૌભાગ્ય ભણાવવાનું મને મળ્યો આઈમાને ચરણોમાં. મને એ વસ્તુનું મેન ગર્વ છે. એ ભાવે ગુણલા રૂપલમાં ના ગવાયા, એ ભાવે ગુણલા રૂપલ તોડા ગવાય. આ માના ગુણલા રે એ ગાયે તા રુદિયો અમાણો રાજી રાજી થાય. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર પુષ્પા ગઢવી અને અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનું થંબનેલ અને મારા પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને આપ સમજી જ ગયા છો. આજે હું આવ્યો છું વિસાવદર તાલુકાના રામપરા ગામ, જ્યાં જાગતી જ્યોત માં ભગવતી ચારણાઈ રૂપલમાંનું જે આ ધામ છે. મારી પાછળ માં નવદુર્ગાના બેસણા છે, આ નાગબાઈ માના બેહણા છે. એવી માની હમણાં જ નવું મંદિરનું સ્થાપના થઈ છે. રૂપલમાં એ નિર્મળ નારાયણનો અવતાર છે, જેના દર્શન માત્રથી આપણા નેત્ર પવિત્ર થાય, આપણી વ્યાધિ ઉપાધિ એ બધું દર્શન માત્રથી હરી જાય. એવામાં ભગવતીમાં રૂપલમાના સાનિધ્યમાં છું. આજે રૂપલમાના અવતરણથી લઈ એમના બાળપણની અને તેમને જે સંમેલન, જે 3.5 પાડા 9 વર્ષની વયે જે આખા રામપરા ગામે ભેગા કર્યા હતા એની વાતો, અને સાથે સાથે રૂપલમાને જે હાલ જે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ જે કરે છે, જે ક્રાંતિકારી વિચારો જે સોનબાઈમાંના હતા, એ વિચારોને લઈ આજે પણ જે રૂપલમાં ચાલે છે એ વિશે વાતો કરવી છે. રામપરા ગામ વિશે વાત કરવી છે અને રામપરાના ચારણો અને ઇતર સમાજ અને માની શ્રદ્ધા વિશે વાત કરવી છે. તો આ નવા એક કોન્સેપ્ટ સાથે, આ નવા વિચાર સાથે જોડાયા રહો સંઘર્ષ પોડકાસ્ટમાં. આભાર. સૌથી પહેલા તો આ શ્રી રૂપલમાં ચારણ જગદંબા એમના ચરણોમાં વંદન છે. અને વચ્ચે વાત કરું કે અહીં બોલવું ગાવું એ તો પછીની વાત છે, પણ અહીં આવું અને માના દર્શન કરવા આ જ મોટો લાવો છે. અને બીજી વાત, ખૂબ વિચારીને બોલું છું, ખૂબ સમજીને બોલું છું કે આ ધામમાં ભગીરથ કાર્યો થતા હોય ને તો માં રૂપલમાના છે ને મૌનની તાકાત છે અને આ તપની તાકાત છે. માના જે મૌન છે એ આ કાર્યો કરે છે. જે સમૂહ લગ્ન છે, પછી નવચંડી યજ્ઞ હોય, પછી દેવી ભાગવત સપ્તાહ હોય, પછી માના 4 નવલા નોરતા હોય, આ જે કાર્યો થતા હોય એ માનું મૌન અને માનું તપ આ બંનેથી શક્ય બને છે. અને હમણાં જ આઈમાએ પાછી શિક્ષણની જ્યોત પણ અહીં પ્રગટાવી છે. અને માનો એવો ઉદ્દેશ
કે જે માલધારી ચારણો છે, જે ગીરમાં રહે છે, એની માટે એનું જીવન પહેલા તો અસ્થિર છે કે 4 મહિના અહીં હોય 4 મહિના હોય, કારણ કે એ જે માલઢોર માથે છે, તેથી શિક્ષણ છે એ અધૂરું રહી જાય છે, બાળકનો વિકાસ પૂરતો થતો નથી. એ કારણથી માએ શિક્ષણની પણ અહીં જ્યોત પ્રગટાવી છે અને ચારણોના અને માલધારીના બંનેના બાળકો ભરવાડ છે, રબારી છે, આયર છે અને ચારણો આખી માલધારી જે ગીર બરડામાં રહેતા માલધારી સમાજના, અને તેમાંય ચારણ છે ને એ તો હોનું છે, પણ એમાં શિક્ષણ મળે ને તો હોનામાં સુગંધ મળે. એટલે આવા પવિત્ર કાર્ય, અને એ જે સોનબાઈ માના વિચારો હતા, આ વિચારો કેવા છે કે જે સોનબાઈ માના વિચારો હતા ને એવા જ વિચારો આ શ્રી રૂપલ માના છે. એ ક્રાંતિકારી વિચારો છે અને આ કોઈ પરચા કે ચમત્કાર નથી, આ ચારણ સમાજની ઉજળી પરંપરા છે અને આ જ સાચું સાક્ષાત્કાર છે. અને ચારણ સમાજે કાયમ માં ભગવતીનું ભજન કર્યું છે, શક્તિની ઉપાસના કરી છે. કવિ કાક તો એમ કે છે કે ભાન બે ભાનમાં માત તુજને રટ્યાવી સારી બાપનું નામ દીધું, અમે ચારણું જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું દેહ લીધું, અને તે લડાવી મોટા લાડ મોટા કર્યા અને પ્રથમ સદ કાવ્યના દૂધ પાવ્યા, હવે ખોળવે ખેલવ્યા બાળને બાવડી, આજતર છોડમાં જોગમાયા, હવે આજતર છોડમાં જોગમાયા. જાજુ તો નથી બોલતો, પણ ચારણ સમાજ માથે અને 18 વલણ માથે માં ચારણ જગદંબાનો ખૂબ આભાર છે અને ખૂબ જ માની કૃપા છે. અને વધારે સમય ન લેતા આપણી સાથે જાની દાદા ઉપસ્થિત છે, એમની સાથે ઘણી વાતો કરવી છે. જાની દાદા, આપણે તો શરૂઆત પોડકાસ્ટની આપણે આયમાના અવતરણથી કરી, આયમાના અવતરણ વિશે આપણે જાણવું છે. સાહેબ, આપણે વાત કરીએ તો આયમાનો અવતરણની જે તમે મારે પ્રશ્ન છે, તો આયમાના અવતરણમાં 1990માં જી શ્રાવણ વદ આઠમ, આ જન્માષ્ટમી આપણે કહીએ છીએ જેને, આ માતાજીના પ્રાગટ્યનો દિવસ છે. અને માતાજીના પ્રાગટ્ય દિવસ એટલે અમે આ આશ્રમની અંદર, રામપરાની અંદર એ બહુ ધામે ધૂમે ઉજવાય છે. જી. અને શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પણ એક પ્રાગટ્ય દિવસ છે. શ્રાવણ વદ આઠમ એટલે એક આદ્ય શક્તિનો પણ એક પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ભાગવતની અંદર બહુ સરસ મજાનો એનો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે કંસના દ્વારેથી ગોકુળની અંદર લઈ જાય ત્યારે ત્યાંથી એક શક્તિને લઈ આવે છે. અને એ શક્તિ એક આદ્ય શક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે. આ સમય પણ એ જ સમયની હારે સંમલિત થાય છે. એટલે આ શ્રી રૂપલમાના જે પ્રાગટ્યની તમે મને વાત કરે તો રૂપલમાનો પણ પ્રાગટ્ય આઠમને દિવસે જ કરવામાં આવે છે. જી. અને આઠમને દિવસે આ પ્રાગટ્ય બહુ ધામે ધૂમે ઉજવવામાં પણ આવે છે. આજના સમયમાં અંધશ્રદ્ધા ખૂબ વધે છે, દોરા ધાગા ધૂણવું એ ખૂબ વધી રહ્યું છે એવું લાગે છે. એ બાબતે આયમાના શું વિચારો છે? જો પહેલી વાત, આ સમય કલિકાલ સમય છે, તો કલિકાળની અંદર પાખંડ પૂજાય એવું બધું લોક વાયકામાં આપણે કહેવામાં આવે છે કે પાખંડ પૂજાય છે. પણ માં ભગવતીના વિચાર જે છે એમ એનો પુરાવો આપે છે કે શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. પછી દોરા ધાગા કરતા હોય એને મુબારક છે, પણ આ સ્થાનની અંદર એ કોઈ વાતને સ્થાન આપવામાં આવતું નથી. પણ અહીંયા માં ભગવતી સાક્ષાત બિરાજમાન છે, નવદુર્ગા માતાજી પાસે ઘણી વખત આવા પ્રશ્નો પણ અહીંયા આવતા હોય છે. પણ માં એક જ વાત કહે કે આદ્ય શક્તિ અંદર બિરાજમાન છે, એના શરણમાં જઈ અને વિનંતી કરીએ એટલે આ તમારા દરેક કાર્ય સરળ અને સફળ થશે. આવી માતાજીની હંમેશની માટે ભાવના હોય છે. અહીં ભક્તિનું ખાલી કેન્દ્ર છે એવું નથી, અહીં લોક સેવાને પણ કાર્યો થાય છે. એવા ધર્મના કાર્ય શું શું થાય છે અને ભવિષ્યમાં આ બાબતે શું શું નવા કાર્યો થશે? જો ધર્મો રક્ષતી રક્ષિત, શાસ્ત્રમાં બતાવેલું છે કે જો ધર્મનું જ આપણે રક્ષણ નહીં કરીએ તો એ ધર્મ આપણું રક્ષણ નહીં કરે. અને માં ભગવતી પણ આ વાતને હંમેશની માટે એક વેગ આપે છે કે ધર્મના કાર્યની અંદર હંમેશની માટે જોડાઈ રહેવું પડે. કારણ કે એ જ ધર્મ જે છે ને આપણા ધર્મનું ને આપણું પોતાનું રક્ષણ કરે છે. કારણ કે માનવ ધર્મમાં ઘણા બધા નિયમો હોય છે, પણ આ નિયમોમાં આ આશ્રમમાં જે નિયમ પાડવામાં આવે છે તો પેલા વેલા તો ગૌ સેવા, કારણ કે આ જે પરિવાર છે, ચારણ સમાજ છે, એ ગાય અને માલઢોર સાથે સંકળાયેલો પરિવાર છે. એટલા માટે ગૌ સેવા એટલે મોટી ગૌશાળા પણ અહીંયા અટાણે નિર્માણ પામી રહી છે અને ગૌ સેવાનું કાર્ય બહુ સારી રીતે થાય છે. પછી માનવ સેવા, અહીંયા ભૂખ્યાને અનાજ મળે છે, નિર્ધનને યથાશક્તિ એના જે ભાગ્યમાં હોય એટલું ધન પણ પ્રાપ્ત થાય છે. અને કોઈ નિરાધાર એવું કોઈ આવ્યું હોય તો સમય અનુસાર એને આશરો પણ આપવામાં આવે છે. પછી અનાથ દીકરીઓ હોય છે
જે વિકલાંગ દીકરીઓ છે, જેના પરિવારમાં કોઈ ન હોય એવી દીકરીઓના અહીંયા કન્યાદાન પણ માં ભગવતી તરફથી કરવામાં આવે છે. એટલે આ માનવ સેવાનું બહુ મોટું ઉદાહરણ છે. અને માં ભગવતી અને એમના પરિવાર આ હંમેશની માટે પ્રકૃતિ હારે જોડાયેલા છે, પ્રકૃતિને આધીન છે. સાહેબ તમને ખબર ન હોય પણ મારા અનુભવ પ્રમાણે હું તમને કહું છું કે આઈમાના પિતાજી આગળ તમે જયારે હાઈલા આવો ને ત્યારે સામેની સાઈડમાં વડલા વાવેલા છે. આ વડલા એટલે જે તે સમય જયારે આ આશ્રમનું નિર્માણ નહોતું થયું એ સમય દરમિયાન આઈમાના પિતાજીએ ઈ વડલા એની હાથે વાવેલા અને કાવડ પોતે ડબ્બા બાંધી ખંભે અને કાવડથી પાણી પાઈની જે વૃક્ષને ઉછેર્યા છે. આ પ્રકૃતિની પૂજા કરે છે. પ્રકૃતિ અને માનવની હંમેશની માટે સંભાળ રાખે એવો આ પરિવાર, અને ઈ પરિવારની અંદર માં ભગવતી સાક્ષાત અવતરણ થયા છે. આયમાના પરિવારના સભ્ય દેવસુરભાઈ ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે. આયમાની ઘણી વાતો એમની પાસેથી આપણે જાણવી છે. દેવસુરભાઈ, આમ તો નાગબાઈ માએ મોણિયામાં 3.5 પાળા ભેગા કર્યા, મઢડામાં સોનબાઈ માએ કર્યા, અને રૂપલ માએ પણ 9 વર્ષની નાની વયે 2000ની સાલમાં 2001ની સાલમાં અહીં 3.5 પાળા ભેગા કર્યા. એ વિચારથી લઈને એ સંમેલન અને એ ઘટના, એ સમયની ઘટનાઓ અને તે કોઈ સ્વસ્મરણો હોય આપને તો એ જણાવો. ખુશભાઈ, 2001માં આયમાની 9 વર્ષની ઉંમર અને માને આ વિચાર આવ્યો, અને એ વિચાર આવ્યો ત્યારે આલ્હુરાપાને વાત કરી કે મારે એક નવચંડી યજ્ઞ કરવો છે અને 3.5 પાડા ચારણોને ભેગા કરવા છે. એવો વિચાર, પેલું તો 9 વર્ષની ઉંમરે આ વિચાર આવવો એવડી નાની બાળકને, એ જ શક્તિ નો કઈ છે. તો એ સમયે આપણને પરિસ્થિતિ ટૂંકમાં એકદમ ગરીબ વર્ગ, અને એ સમયની અંદર નવચંડી યજ્ઞ કરવો, 3.5 પાડા ચારણોના ભેગા કરવા, આ બહુ મોટી વાત હતી. એટલે આપાએ એ વાતને અમુક સમય સુધી ટૂંકમાં એના મગજ ઉપર લીધી જ નહીં, અને કીધું કે ભાઈ આ તો એક બાળક છે, તો કદાચ આવી નાની મોટી કઈ વાતો કરતા હોય, અને ચારણની દીકરી છે એટલે કદાચ આવું એમને વિચાર આવ્યો હોય. પણ આપાની પરિસ્થિતિ જ એવી નહોતી કે નવચંડી યજ્ઞ કરી અને ચારણોના ભારતભરમાંથી 3.5 પાડા ચારણોને ભેગા કરવા, કેમ કે આ બહુ મોટી વાત હતી. પછી એના પછી અવારને અવાર આઈમાં એમને કહેતા કે મારે નવચંડી યજ્ઞ કરવો, તો એ લગભગ 6 મહિના સુધી આ વાર્તાલાપ માને અને આપાને હાલ્યો. તો આપાએ છેલ્લે એવો નિર્ણય કીધો કે આ દીકરીને આટલું બધું કઈ નવચંડી યજ્ઞ અને ચારણોને ભેગા કરવા છે તો મારે કોઈ ચારણોને વાત કરવી જોઈએ, કાંઈક પણ છે આની અંદર ઉદ્દેશ. એના પછી ચારણોના આપણા મોટા વડીલો છે એમને બધાને બોલાવ્યા અને વાત કરી કે મારી દીકરી આવી રીતની વાત કરે છે. ત્યારે એવી કોઈ ખબર નહોતી કે આ માતાજી છે કે કોઈ શક્તિ છે. એના પછી ચારણોને બોલાવીને એક મીટિંગ બોલાવી. એ મીટિંગની અંદર વાત કરી કે માં આવું કહે છે, આ દીકરી એવું કહે છે કે 3.5 પાડા ચારણોને ભેગા કરવા. ત્યારે વડીલોએ એવું કીધું કે તમે એવું કરો કે તમારા કુટુંબ પૂરતી કે આ ગીરના પ્રંગણા પૂરતી તમે આ પ્રસંગને કરી શકો, અને ઓલો પ્રસંગ તો ઘણો મોટો થાય છે, તો એમાં ઘરની પરિસ્થિતિ જોઈને બધાએ આવું ટૂંકમાં નિર્ણય લીધો. ત્યારે રૂપલમાએ એવું કીધું કે મારે 3.5 પાડા ચારણોને ભેગા કરવા છે. અને આપાએ અને ચારણોએ કીધું કે માં આ બધા વસ્તુમાં આટલી વસ્તુમાં પહોંચી ન શકી, તો એની માટેનું તો ત્યારે રૂપલમાએ એવું કીધું કે ભાઈ ઈ કામ બધું નાગબાઈમાં કરશે અને નાગબાઈમાં ઉપર તમે છોડો. અને એ પ્રસંગ ત્યારે હું પણ સુરત હતો, અને સુરત અમે ઈરાક હતા, નાના હતા, ત્યારે હું આવેલો. એ પ્રસંગમાં 3 દિવસનો પ્રસંગ હતો. 3 દિવસના પ્રસંગમાં લાખો માણસોએ પ્રસાદ લીધો અને એ નવચંડી યજ્ઞ પૂર્ણ થયો. વાહ! આયમાનું બાળ સ્વરૂપની વાત કરી છે. આયમાના કોઈ બાળપણના કોઈ સ્વસ્મરણો હોય તો એ જણાવો. માની નાની ઉંમરથી અમે તો આવતા અને પોતાની રમત ગમતમાં નદીએ નાવા વયા જાય, બોર ખાવા, બોર વીણવા વયા જાય નાની નાની દીકરીઓની હારે, અને અવારને અવાર અમે માની ભેગા મોણિયા પણ હાલીને જતા. અને મોણિયાથી અમને ઘણો એવો લગાવ હતો, અને દર ગુરુવારે માતાજી મોણિયા એ સમયમાં જતા. ખૂબ સારી વાત કરી, આપનો આભાર. આપણી સાથે દ્વારકાથી વેરાભાઈ, આયમાના
અનન્ય ભગત જે અહીંયા કેટલા વર્ષોથી સેવા કરે છે, માની અહીં સેવાની પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ આઈમા સાથે અહીં ધામમાં રહી કરે છે, એમની સાથે જ આપણે વાત કરીએ. વેરાભાઈ, આપ કેટલા વર્ષોથી અહીં ધામમાં સેવા કરો છો અને કેવી કેવી સેવાકીય પ્રવૃત્તિ આપ કરો છો? હું 22 થી 23 વર્ષથી અહીંયા મા રૂપલ ધામમાં સેવા કરું છું. જી. માતાજીની ચરણોમાં વંદન કરીને આજથી 22-23 વર્ષથી અહીંયા રોકાઈ ગયો છું. જી. માતાજીની સેવામાં પહેલા અમે જે કોઈ રસોઈમાં મદદ કરતા, પછી માતાજી ભેગા આમંત્રણમાં હું પોતે ડ્રાઇવિંગ કરતો, ગાડી હલાવતો. માતાજીની જે કાંઈ કામ હોય અમે માતાજીની સેવામાં અમે જે કઈ કામ હોય અમે કરતા. બધું કામ એમ નહીં કે આજ કામ કરવું, બધું અમે સેવામાં કામ કરતા. 22 વર્ષથી આપ કીધું કે અહીંયા જોડાણા છો. અહીં સેવામાં જોડાવાનું કારણ શું? સેવામાં જોડાવામાં એવું છે કે માતાજી પ્રગટ થયા એટલે વાયા એવું વાત સંભળાણી કે આજ રામપરા રૂપલધામ માતાજીનું છે. ત્યાં એક 9 વર્ષની ઉંમરમાં માતાજી પ્રસન્ન થયા છે, ચારણ શક્તિ જગદંબામાં રૂપલ. તો અમને એવું થયું, તો પેલા મારા પિતાશ્રી અહીંયા આવ્યા, તો એને 2-3 વખત આવ્યા ને એને લાગણી થઈ કે ના માતાજીએ મારે અવારનવાર જવું છે. તો એમ કરતા કરતા પછી અમારા પરિવાર સાથે બધાને લઈ આવ્યા. જી. અને અમે અહીંયા આવી અને પાછા વયા જાય એમ કરતા કરતા અમને લગભગ એમ માનો ને 22-23 વર્ષ થઈ ગયા. પછી અહીંયા સેવામાં માતાજીનો જે રૂપલમાનું ધામ છે ગામમાં, ત્યાં મંદિર બન્યું હતું. બન્યું નહોતું એ પહેલા હું રોકાણો હતો, પછી માતાજીનું મંદિર બન્યું. મંદિરમાં કામ કર્યું ને આજ દી સુધી જે અમારાથી સેવા થઈ માતાજીની સેવા કરી છે. વાહ, ખૂબ ખૂબ આભાર. આપણે આઈમાના મા બાપુ વિશે થોડું જાણવું છે, માટે આપણી સાથે મંદિરના પૂજારી બાપુ આપણી સાથે ઉપસ્થિત છે. બાપુ, આપણે જાણવું છે આઈમાના બાપુ આલસુર બાપુ અને મા ધાનબાઈ માના જીવન વિશે. આલસુર બાપુનું આમ તો જીવન ખૂબ જ ઉજળું છે, ઉજળા ચારણનું એમનું જીવન છે અને ખૂબ સાદગીથી જીવે છે અને એમને સાદગીને વંદન છે, માટે એમના જીવન વિશે મારે થોડું જાણવું છે. હાજી, આપણે જે માતાજીના બાપુજી આલસુર બાપા, જી, એમનું જીવન એટલું બધું ઉજળું અને પહેલેથી જ એટલી બધી ગરીબ પરિસ્થિતિ હતી. આ તો માતાજીની દયાથી માતાજીનું પ્રાગટ્ય થયું ને અત્યારે, બાકી પહેલા એટલું બધું નેહડામાં રહેતા હતા. અને કેમ કે નેહડાનું ઉજળું જીવન, એટલે ઉજળું જીવન એટલું જીવતા હતા, કોઈનું ખાઈને નહીં ખવડાવીને ખુશી થાય. ઓલા કેમ કે ટુકડામાંથી ટુકડો કરીને, એટલે બાપુજીનું જીવન પણ એવું. પછી માતાજીના પણ ઉપાસક પહેલેથી જ માતાજીનું સ્મરણ હવાર સાંજ ગરીબ પરિસ્થિતિમાં પણ. પછી બાનું પણ જીવન એવું કે બા જે આઈમાના માં પણ હવાર સાંજ ધૂપ દીવ માતાજીના કરે, એ માનું પણ જીવન અને એકદમ ભોળપણ. જે બાપુજી છે, બા છે, એનું એકદમ ભોળપણ જીવન. કોઈ નેહમાં જે રહેતા હતા, પછી ગામડામાં રહેવા આવ્યા, બાકી પહેલા તો નેહમાં રહેતા હતા. પછી આલસુર બાપાનું પણ જીવન એવું કે કોઈને ખવડાવીને ખુશી થાય, કોઈનું લઈને નહીં, કોઈને દઈને ખુશી થાય. કંઈ હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. પછી અને જે માનો કે ખોડિયારમાં મામળિયા માદાની ત્યાં, નાગબાઈમાં હરજોગ માદાની ત્યાં પણ એ જીવન ઉજળા મા બાપના. એવી રીતે જે આલસુર બાપા અને ધાનુમાનું જીવન પણ એકદમ ઉજળું. અહીંયા પણ જે સેવા કાર્યમાં હજી પણ બાપુજીને કોઈ પણ ઝાડ ઉછેર કે ઝાડમાં ને પાણી પાતા હોય, કોઈ પણ સેવા કરી કે એવું હજી સુધી ઉજળું જીવન. એવું નહીં કે હવે કોઈ માતાજી પ્રાગટ થયા અને ઊંચાઈ ઉપર છે મોટા, એમને હજી હવાર સાંજ માતાજીને સ્મરણ કરવાનું. બાપુજીનું પણ જીવન એવું ઉજળું અને બાનું પણ જીવન એવું ઉજળું. અને ત્યાં જ માં ભગવતીને અવતાર થાય ને, એવા જે ઉજળા જીવન, ઉજળા પવિત્ર ખોળ્યું હોય, ત્યાં જ માં ભગવતીનું અવતરણ થાય. અને આવો એકદમ માતાએ બાપુજીનું જીવન પવિત્ર. ખૂબ સારી વાત કરી બાપુ. આપણી સાથે ખૂબ સુરીલા લોકગાયક અને મા રૂપલમાના જેમની માથે ખૂબ આશીર્વાદ છે, જેમનું આજે દેશ દુનિયામાં ખૂબ નામ છે, એવા દેવરાજભાઈ ગઢવી ગીર આપણી સાથે ઉપસ્થિત છે. એમને આપણે વિનંતી કરીએ કે આમાં રૂપલમાનો એક ભાવ આપને સંભળાવે. એ ભાવે ગુણલા રૂપલમાના ગવાય, એ ભાવે ગુણલા રૂપલ તોડા ગવાય. આ માના ગુણલા રે એ ગાયે તા રુદિયો અમાણો રાજી રાજી થાય. આય માના ગુણલા રે એ ગાયે ત્યાં રુદિયો
અમાણો રાજી રાજી થાય અને આવજો આવજો તમે ગાવડ રૂપે આયા હવે આવજો આવજો ગાવડ રૂપે આયમાં રોકવા આયા ફત કેરા એ ભાણ ને ઓ માં આયમાં રોકવા આયા ફત કેરા એ ભાણ ને હો માં અને આવજો આવજો તમે રાજલ રૂપે એજી આવજો આવજો રાજલ એ રૂપે આયમાં તોળા સોરુની એ સંભાળું લેવા આવે ઉપલમાં માડી તોળા સોરુની એ સંભાળું લેવા આવે ઉપલમાં. વાહ, ખૂબ સુંદર ભાવ, આપને સૌને મંત્રમુગ્ધ કર્યા. એવા દેવરાજભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. આભાર દેવરાજભાઈ. આયમાં એ દેવી ભાગવત પણ અહીં બેસાડેલી છે. દેવી ભાગવતનું પુરાણોમાં શું મહત્વ છે? ખૂબ સરસ તમે જે વાત કરી દેવી ભાગવત વિશેની, કે દેવી ભાગવત આ જે મહાપુરાણ છે. ઓમ તો શાસ્ત્રકારો આપણા પુરાણોની અંદર 18 પુરાણ આપણા રહેલા છે. જી. એમાં સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ, જી, અગ્નિ પુરાણ, ભાગવત પુરાણ, ગરુડ પુરાણ, એમ જ આ દેવી ભાગવત એક આપણું પુરાણ છે. જી. દેવી ભાગવતનું મહત્વ એ છે કે જીવન કેવી રીતના જીવવું આ આપને સરળતાથી શીખવાડે છે. પછી સ્ત્રીઓનું સન્માન કેવી રીતના કરવું આ આપને શીખવાડે છે. જ્યારે આ પુરાણની અંદર જે બતાવેલું છે એ જ દુર્ગા સપ્તસતીની અંદર પણ બતાવેલું છે. દુર્ગા સપ્તસતીના અધ્યાયમાં 11મો જે અધ્યાય છે એમની અંદર બહુ સરસ રીતે સરળતાથી સમજાવ્યું છે કે સ્ત્રીઓનું સન્માન. સ્ત્રીયા સમસ્તા સકલા જગત શું, આ જગતમાં જેટલી સ્ત્રીઓ છે એટલી માં ભગવતી એમ કે મારું સ્વરૂપ છે, તમે એનું સન્માન કરો. સ્ત્રીનું જ્યાં સન્માન ન થતું હોય એ સમાજની અંદર, એ ઘરની અંદર, આપણા દેશી કહેવત છે ગોરાના પાણી પણ હુકાઈ જાય. આપણા વડીલો આવું કહેતા. જી. તો આ ભાગવતની અંદર જે વાત કીધેલી, દેવી ભાગવતની અંદર જે કીધેલી, અને દેવી ભાગવતની અંદર નવદુર્ગાનું મહત્વ આપ્યું છે. જી. આમ તો 10 મહાવિદ્યાનું મહત્વ છે વધારે, પણ આપણી પરંપરા અનુસાર 10 મહાવિદ્યા જે છે એ ગુરુમુખી હોય તો આપણે એનો સદુપયોગ કરી શકીએ, અને ગુરુમુખી સિવાય 10 મહાવિદ્યાનો પ્રયોગ થતા નથી. પણ જ્યારે માં ભગવતીની આરાધના કરવી હોય, આપણે શક્તિની આરાધના કરવી હોય, તો નવદુર્ગા અટાણે જે સમય ચાલે છે આને ગુપ્ત નવરાત્રી કહેવાય છે. આજે જે સમય છે આ ગુપ્ત નવરાત્રીનો સમય છે. આવી રીતના નવરાત્રીની અંદર જ્યારે માં નવદુર્ગાની આરાધના કરતા હોય, આપણે જે સ્થાનની અંદર બેઠા છીએ આ નવદુર્ગા શક્તિ તીર્થ કહેવામાં આવે છે. પીઠમાં અને તીર્થમાં ઘણો બધો ફરક આવે છે, કારણ કે શક્તિ પીઠ એ જે તે સમયે યુગ પરિવર્તનની વાતો છે બધી. તો માં ભગવતીએ જ્યારે જ્યારે પોતાના સ્વયંભૂ શરીરને ત્યાગ્યો હતો અને જે પીઠની સ્થાપના થઈને શક્તિ પીઠ કહેવામાં આવે. પણ જ્યાં શક્તિની સ્થાપના થાય, જ્યાં શક્તિના મંદિરોનું નિર્માણ થાય એને તીર્થ કહેવામાં આવે છે. આ નવદુર્ગા શક્તિ તીર્થ છે. અને નવદુર્ગા શક્તિ તીર્થની અંદર તમે જુઓ કે તમે હમણાં મંદિરે ગયા છો ને તો ત્યાં 9 દુર્ગાના મૂર્તિઓ સહિત માં ભગવતી બિરાજમાન છે. સાચું. અને ભાગવતની અંદર પણ દેખાડેલું છે, પુરાણની અંદર પણ બતાવેલું છે, અને દુર્ગા સપ્તસતીમાં પણ આપણે બતાવેલું છે કે નવદુર્ગાના નામ સહિત કીધું. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. આ નવદુર્ગા તરીકે આ જગતની અંદર પ્રચલિત થાય છે. અને નવદુર્ગા સાક્ષાત
જે સ્થાનની અંદર બેઠા એને તીર્થ જ કહેવામાં આવે છે. તો આ પુરાણની અંદર મહત્વ બતાવેલું છે. જે દેવી ભાગવત પુરાણ છે એની અંદર આ નવદુર્ગાનું મહત્વ બતાવેલું છે અને સમાજને ઈ નવદુર્ગાના આધારે સમાજને કેમ રહેવું, કેવી રીતના વ્યવહાર કરવો, સમાજને કેવી રીતના ઘડતર કરવું, આ પુરાણની અંદર બતાવેલું છે. અને આ પુરાણનું હંમેશની માટે માં ભગવતી, જો તમે અત્યારે જોઈ શકો છો કે બે સાઈડની અંદર પુરાણ જ પડે છે અને દેવી પુરાણ માં ભગવતી નિત્ય પઠન કરે છે. અહીંયા સતત 24 કલાક અને 12 મહિના એક ભૂદેવ હાજર રહે છે અને ઈ ભૂદેવ માત્ર માં ભગવતીની પાસે આ પુરાણની જ વાતો કરે છે અને પુરાણ જ વાંચે છે. કારણ શું કામે કે એનાથી એક ઉર્જા મળે. તમને નવી કોઈ પણ વસ્તુ તમે કરતો એની માટે જ આપણી ઉર્જા જરૂરી છે. ઉર્જા જ ન હોય તો આપણે કઈ કરી શકીએ નહીં. જે સ્થાનની અંદર બેઠા છો તમે, એ સ્થાનની ઉર્જા તમને પ્રાપ્ત ક્યારે થાય? દેવમ ભૂતવા દેવમ યજે. તમે દેવ પાસે જાઓ તો તમારે દેવ જેવું થવું જોઈએ. તો દેવ જેવા આપણે ક્યારે થઈ શકીએ? જ્યારે એની વિચારધારા આપણામાં પ્રવેશ કરે તો જ આપણે એની જેવા થઈ શકીએ. આજે આપણે માં ભગવતીના સાનિધ્યમાં બિરાજમાન છે, બેઠા છે, તો એની કૃપા છે અને એની કૃપા છે એટલે જ આપણે બેઠા છીએ. પણ એની કૃપા આપણી માથે એ ત્યારે હોય જ્યારે આપણો શુદ્ધ ભાવ હોય, આપણી વિચારધારા શુદ્ધ હોય, તો જ આપણે બિરાજમાન થઈએ કે બેસી શકીએ. બાકી આપણે આ સ્થાનની ઉપર યોગ્ય છે જ નહીં. આપણો માનવ દેહ છે. માનવ દેહની અંદર આપણે પાપ કર્મ થતા જ હોય છે, પણ એ પાપમાંથી મુક્ત કેવી રીતના થવું એ આ પુરાણની અંદર બતાવેલું છે. અહીં આઈમાએ સમૂહ લગ્ન પણ કર્યા છે. સમૂહ લગ્નમાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો? સમૂહ લગ્ન આ સ્થાનની અંદર 3 વખત થયા છે અને સમૂહ લગ્નમાં ભગવતીના પોતાના વિચાર છે કે આજની પરિસ્થિતિ અનુસાર કોઈ પણ વ્યક્તિ એક લગ્ન કરે કે પોતાના ઘરે જે આ લગ્ન વિધિ થાય તો અટાણના સમય પ્રમાણે લાખો રૂપિયાના ખર્ચા અને પરિવાર આજે અહીંયા જવું કે વહાં જવું કે એવું બધું થતું હોય છે. ત્યારે સમૂહ લગ્નમાં ભગવતીને પોતાનો એવો વિચાર છે કે આપણા સ્થાનની અંદર જો સમૂહ લગ્ન થાય તો દરેક જ્ઞાતિના ભાઈ બહેનો અહીંયા જોડાય, દરેક જ્ઞાતિ અહીંયા જોડાય અને એક પરિવાર સાથે તાંતણા સાથે બંધાય, એક થાળીએ જમે અને બધાના મન એક રહે. આવો માં ભગવતીનો હંમેશા વિચાર હોય છે અને સમૂહ લગ્ન આ સંદર્ભે અહીંયા કરવામાં આવે છે. પછી સમૂહ લગ્નની અંદર જેટલા જ્યારે જોડાણા ત્યારે આ એક રામપરા આશ્રમનો એક પરિવાર બની ગયો છે અને ખૂબ સારો એનો પ્રતિસાદ મળે છે. અને સમૂહ લગ્નના સિદ્ધાંત અનુસાર માં ભગવતીનો પોતાનો એવો સિદ્ધાંત છે કે વિકલાંગ દીકરા દીકરી હોય તો એનું નિઃશુલ્ક કરવામાં આવે છે, એની પાસેથી કાંઈ પણ લેવામાં આવતું નથી. બીજું કે અનાથ દીકરા દીકરી હોય તો એમના પણ માં ભગવતીનો પરિવાર જ એનું કન્યાદાન કરે છે અને એના ભાઈ ભાંડુ માં ભગવતીનો પરિવાર જ બને છે અને એની સાથે નિત્ય જોડાઈ રહે છે. આ 3 સમૂહ લગ્ન થયા છે અને સમય આવશે તો માં ભગવતીના વિચાર હશે ને માં ભગવતી આશીર્વાદ દે તો આવશે ફરી પાછા એક વખત સમૂહ લગ્ન કરવાના છે. ખૂબ સારી વાત કરી. આપના જીવનનું ખાસ ક્ષણ જે આઈમાનું કંઈક માર્ગદર્શન તમારા જીવનમાં ખરું ઉતર્યું હોય? મારી પોતાની હું તમને વાત કરું ને તો 2001માં મારો અભ્યાસક્રમ પૂરો થયો. હું બેટ દ્વારકા પાઠશાળામાં મારો અભ્યાસ અને અમારો અભ્યાસ પૂર્ણ થયા પછી હું વિસાવદર મારું રહેવાનું સ્થાન અને લગભગ 13 વર્ષ થયા હું આ માતાજીના સાનિધ્યમાં જોડાયો. આજે 13મું વર્ષ અમારે હાલે છે અને મારે પોતાનો અનુભવ તમને કહું સાહેબ, મારે 2 દીકરીઓ હતી. આ બહુ એકદમ નરી વાસ્તવિકતા છે. માં ભગવતીને અમે 2 માણા આવ્યા હતા અને માતાજી પાસે બેઠા ત્યારે મારા ઘરના એમ કીધું કે 2 દીકરીઓ છે, માં આશીર્વાદ દો. એટલે માએ પોતાએ મારી માટે થઈને માનતા લીધેલી કે જો જાની દાદાના દીકરાનો જન્મ થાય તો હું નાગબાઈ માને નેજો ચડાવું અને એની કૃપાથી આજ મારી ત્યાં દીકરાનો જન્મ છે અને 1.25 વર્ષનો મારો દીકરો પણ થઈ ગયો છે. બીજી મૂળ વાત તમને એ કરું કે સંતાન પ્રાપ્તિ થાય તો મારો દીકરો જયારે એને ત્યાં આંખું ખુલતી નહોતી પણ માતાજીના દર્શન માત્રથી આંખો ખુલી ગઈ. ડોક્ટરો પણ એમાં તાજના સાક્ષી છે. તમે શુભમ હોસ્પિટલમાં જઈને તપાસ પણ કરી લેજો કે માના દર્શન માત્રથી એની આંખો ખુલી ગઈ ને આજે એકદમ નિરોગી છે અને હંમેશની માટે માના ખોળામાં એ રમે છે. અને તમે કદાચ હમણાં યુટ્યુબમાં બધે જોયું હશે કે જન્માષ્ટમીના દિવસે પહેલો વહેલો મારો દીકરો જ અહીંયા કાનોડો બન્યો હતો અને માની મારી માથે ખૂબ કૃપા છે. અને પેલી વાત, આ અંધશ્રદ્ધા નથી, આ અમારો પોતાનો આત્મવિશ્વાસ અને અમારી પોતાની શ્રદ્ધા છે.
જેમ મેં તમને પેલા કીધું એમ કે શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર પડતી નથી. ને સંસ્કૃતમાં બહુ સરસ મજાનો શબ્દ છે, શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધા હોય તો જ ફળની આશા રાખવી. બાકી તમને કઈ શ્રદ્ધા જ ન હોય ને તમે ફળની આશા રાખો, એ તો નકામું છે ને. જેમ આપણે જોઈએ છીએ કે બૈરાવ હોય ને એ મેરવાણ નાખે દૂધમાં, પછી એને ભરોસો હોય, એ છીબું ઢાંકી દે, એટલે એને ભરોસો હોય, ઘડીએ ઘડીએ છીબું ઉચકાવીને જોયા ન કરે. એને બહુ સરસ એને ખબર જ હોય કે હવારે એમાં દયા જઈશે. આ ભરોસાની વાત છે. તો એ જ ભરોસો આજ અમારામાં છે કે અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ ને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી અને માતાજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરીએ છીએ. એ સિવાય અમે કાંઈ કરતા જ નથી. ખૂબ સારી વાત. આમાં ચમત્કારમાં પરચામાં માનતા નથી, પણ તમારા જીવનમાં કઈ અને આ ધામમાં કઈ તમને કઈક સાક્ષાત્કાર થયું હોય તો ચમત્કાર અને પરચો હમણાં જ આપણે જે વાત થઈ કે ચમત્કાર એવી વસ્તુ છે કે સૂરજ નારાયણ નો ઉદય થાય તો એ કોઈ ચમત્કાર નથી, એનો નિત્ય ક્રમ છે. સૂર્યનારાયણ નો જે ઉદય થાય એનો ક્રમ છે, તો એ ચમત્કાર આપણે ન કહી શકીએ. સૂર્યનારાયણ અસ્ત થઈ જાય છે તો ચંદ્રમાનો ઉદય થાય છે, એનો કોઈ ચમત્કાર તો નથી, એનો ક્રમ છે. એમ ભાગવત ની અંદર પણ બતાવેલું છે. અને તમે દુર્ગા સપ્તશતી નું પઠન કરો તો દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયમાં 55મો શ્લોક છે. તદા તદા અવતીર્યાહમ કરિષ્યામિ રક્ષ સંશયમ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ પણ વિપત્તા આવે ત્યારે કોઈ પણ સ્વરૂપે એક શક્તિ અવતાર ધારણ કરે છે. પછી તમારી શ્રદ્ધા એની ઉપર બેહે તો એ શક્તિ છે, તમારી શ્રદ્ધા ન બેહે તો એ આપણા જેવું માનવ શરીર જ છે. એ કોઈને એમ કેતું નથી કે હું માં છું. માતાજી પાસે ઘણી વખત અમે જોયેલા છે, અહીંયા એવા એવા દાખલા આવે છે, પણ માતાજીએ ક્યારેય એને એમ નથી કીધું તમારું કલ્યાણ થાય, તમારું સારું. માતાજી એટલું જ કહે છે કે તમારે જો કાંઈ સારું કરવું હોય તો માં અંદર નવદુર્ગા બેઠી છે, એના શરણમાં વયા જાઓ, તમારું માં સારું કરશે. આ મોટામાં મોટો પુરાવો છે. આનાથી મોટો બીજા કોઈ ચમત્કાર નથી હોતા. બીજું કે ભૂખ્યાને અન્ન મળે છે, નિર્ધનને સહાય મળે છે. અને આવા હાવ વિસાવદર તાલુકાનું નાનકડું એવું નેસડું એટલે રામપરા. હવે આ તમે નકશામાં જોવો ને તો તમને ન દેખાય, નકશામાં ન દેખાય એવું નાનું નેહડું છે. તો આ નેહડાને ધામ બનાવી દીધું. આનાથી મોટો ચમત્કાર કયો હોય? બીજું કે 2021માં અમે શિલાન્યાસ વિધિ કરી. આ જગ્યામાં જે આપણે બેઠા છીએ 2021માં એની શિલાન્યાસ વિધિ થઈ. 2024માં અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. તો આનાથી મોટો ચમત્કાર કોઈ? તમારા મારા ઘરે જો મકાન બનાવવું હોય, પાયો ખોદાય ને તો વરસ દી કાઢવાનું. આપણે એક 4x4 નો રૂમ બનાવવા માટે થઈને આપણે 1 વર્ષ કાઢવું હોય તો આ 10 વીઘાની અંદર અવળું વિશાળ મંદિર, ભવ્ય મંદિર બન્યું. માણસોને રહેવા માટે આશરા થયા, અનાજ માટે તમને કોઈ ગોડાઉન ભરી દીધા, અને અન્ન, ધન અને આશરો આ બધું જ્યાં પ્રાપ્ત થાય તો એનાથી મોટો ચમત્કાર નહીં, પણ આ શ્રદ્ધા છે અને ભક્તિ છે. માનું ભજન અને માની ભક્તિ એ આનું પ્રમાણ છે. અને આ એની જ દયાથી બધું હાલે છે. જે શક્તિની ઉપાસના કરે, શક્તિ હંમેશા એની સાથે રહે છે. આજના યુગમાં આયમાના વિચારો, એમના સિદ્ધાંતો લોકોને શું જ્ઞાન આપે છે? માતાજીના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત દરેકે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. માતાજીનો મોટોમાં મોટો જે સિદ્ધાંત હોય ને તો એક છે કે માનવ કલ્યાણ. હંમેશા કોકનું ભલું કરો, કોઈનું ખરાબ નહીં કરવાનું. આપણાથી થાય તો એનું સારું થાય એટલું સારું કરો. જો આપણે એમ થાય કે આનું આપણાથી સારું નથી થાય એમ તો ત્યાંથી આપણે હટી જવું, એની નજીક ન જવું. પછી જેના માતાજીના સિદ્ધાંત કેવા હોય, જો ગુરુના ચીલે હલાય, કે ગુરુના ચીલા ઉપર પગ દઈને આપણે હલવાની આપણી કોઈ ક્ષમતા નથી હોતી. આવું અમે ભણતા ને ત્યારે અમારા ગુરુજી એમ કહેતા કે હું કહું ને એટલું તમે કરો, હું કરું ને એવું કઈ ન કરો તમે. આપણા વડીલો હોય, આપણા માતા પિતા હોય, આપણે જેને માનતા હોય એ શક્તિ હોય તો એ કે ને એટલું કરાય, એ કરતા હોય ને એમ ન કરાય. માતાજી અટાણે તમે જોવો કે ગુપ્ત નવરાત્રી હાલે છે તો ઉપવાસ કરે છે. હવે તમે ને હું આપણે ઉપવાસ ન કરી શકીએ, આપણે ઉપવાસ એક નાણા ન કરી શકીએ. આપણે ખબર હોય સવારમાં આપણે નાસ્તો કરવા જોતો હોય તો એ આપણે ન કરીએ, પણ માતાજી આપણે એમ કે ભાઈ 8મનો એક ઉપવાસ કરવો તો આપણે એક કરાય, પછી 9 નોરતાના આપણાથી ન થાય. એટલે માં ભગવતી ના સિદ્ધાંતો તમે વિચાર કરો ને તો એના સિદ્ધાંતો તો બહુ અઘરા છે, પણ એના સિદ્ધાંતોની અંદરથી આપણે શીખવા શું મળે છે ને એ મહત્વનું છે. કે હું તમને એક જ વાત આપણે કહીએ કે આપણે આમ કરવું છે કે આપણે આમ કરવું છે એમ નહીં,
આપણે આમ કરવાથી આપને શું ફાયદો થશે કે સમાજ આપણી પાસેથી શું પ્રેરણા લેશે, આ મહત્વનું હોય છે. કારણ કે કોઈના સિદ્ધાંતો પર આપણે હાલીએ એવી આપણી ક્ષમતા ન હોય. અને કોઈ ઉપાસક હોય, કોઈ શક્તિ હોય, કોઈ દેવત્વ હોય, એના સિદ્ધાંતો ઉપર પણ એના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે હાલીએ ને એટલે એ સિદ્ધાંત બરાબર જ હોય છે. આ માની હંમેશની માટે સમાજને એક પ્રેરણા હોય છે કે તમે કોકનું ભલું કરો, ભૂખ્યાને અન્ન દ્યો, નિર્વસ્ત્રને વસ્ત્ર પ્રદાન કરો, જેની પાસે છત ન હોય પરમાત્માએ જો તમને દીધું હોય તો એને આશરો થાય એવી આશા રાખે છે. પછી કન્યા દીકરીઓ કોઈ તમારી આજુબાજુમાં ક્યાંય એવી દીકરીઓ હોય તો એના વિદ્યા અભ્યાસ માટે મદદરૂપ થાવ. કોઈ દીકરાઓને વિદ્યા અભ્યાસ માટે મદદરૂપ થાવ. કોઈ દીકરીનું કન્યાદાન થતું હોય તો ન્યા તમારી બને એટલી આહુતિ તમે પ્રદાન કરો. આવી હંમેશા માતાજીની સમાજની એક પ્રેરણા હોય છે. ભક્તિ અને આધુનિક જીવન વચ્ચે સંતુલન કઈ રીતે જાળવી શકાય? ભક્તિ અને આધુનિકતાની એવી છે કે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, જ્ઞાન વૈરાગ અને સિદ્ધાર્થ, આ ત્રણેય વસ્તુ એક એવી છે કે જ્ઞાન હોવું બહુ જરૂરી છે. જ્ઞાન વગરનું કોઈ આ સમાજમાં રહી ન શકાય. આપણે ઘણી વખત જોઈએ છે કે વાતો કરતો કે તો અજ્ઞાની માણસ છે. તો અજ્ઞાની થઈને જ્ઞાનીની સાથે કેમ રહેવું? આ ભક્તિ અને આજના સમયના આપણે વૈજ્ઞાનિક યુગ છે અટાણે. આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિક યુગ દાર કરવું હોય તો આપણે પેલા કોકની પાસે જોવરાવું પડે કે ભાઈ આ દારમાં કેટલા ફૂટે ઊંડું પાણી જાય એમ છે. અટાણે તો ટેકનોલોજી છે, તો ટેકનોલોજીના હિસાબથી પણ આપણે જોઈ શકીએ છીએ. પણ તમને ભરોસો હોય કે આ નહેરે પાણી નીકળ્યું છે તો ઈ આ નહેરે નીકળે એટલે ન્યા તમે દાર કરો એટલે પાણી 100% આવે. આ શ્રદ્ધાની વાત છે. પણ તમે એને વિજ્ઞાન હારે જોડી દો તો ક્યારેક એ દિશા ફરી જાય. એટલે ભક્તિ અલગ છે, વિજ્ઞાન અલગ છે, અને જ્ઞાન અને વિજ્ઞાનને તમે સમન્વય કરો ને એટલે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ બહુ મહત્વની વાત હોય છે. દર વર્ષે આ ધામમાં થતા ખાસ ઉત્સવોની યાદી કરો જેમાં લાખો માણસો ભેગા થતા હોય. માં ભગવતીના જે પ્રાગટ્યનો દિવસ છે એટલે શ્રાવણ વદ આઠમ, આ માતાજીનો પ્રાગટ્યનો દિવસ છે. અને આપણે એને જન્માષ્ટમી તરીકે પણ ઓળખીએ છીએ અને જન્માષ્ટમી તરીકે આપણે ઉજવીએ પણ છીએ. પણ આ સમયને તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો આ આશ્રમની અંદર લાખો માણસો આવે છે માં ભગવતીના પ્રાગટ્યના દર્શન કરવા અને માં ભગવતીના પ્રાગટ્યના જે દિવસ છે એની સાથે જોડાવા અને ઉત્સવનો આનંદ લેવા માટે. અને આ સમયમાં તમે દેવી ભાગવત કે ભાગવતના આધારે તમે જુઓ તો આ સમયને છે ને જ્યારે ભગવાન કૃષ્ણ પોતે બાળ અવસ્થામાં જયારે પ્રાગટ્ય થયું ત્યારે મથુરાથી ગોકુળની અંદર પ્રવેશ કરે, પણ ગોકુળમાંથી ફરી પાછી એક શક્તિને લઈને મથુરા આવે છે. તો આ શક્તિનું પ્રાગટ્યનું દિવસ પણ એ જ કહેવાય છે. એટલે શક્તિ સ્વરૂપે માં ભગવતીના પ્રાગટ્યનો દિવસ છે. એમ જ અહીંયા માં ભગવતીના પણ આ દિવસ પ્રાગટ્યનો દિવસ છે. લાખોની સંખ્યામાં પબ્લિક જોડાય છે અને ખૂબ શ્રદ્ધાથી અહીંયા રહે છે. આ સમયમાં એક વર્ષની અંદર એક ચૈત્ર મહિનાની એક આઠમ આવે છે, જેને ચૈત્રી આઠમ આપણે કહીએ છીએ, નોરતા જેને કહેવાય છે. આ સમયમાં માતાજીનો પાટોત્સવ હોય છે. અને માતાજીનો પાટોત્સવની અંદર 9 દિવસના અનુષ્ઠાનમાં ભગવતી પોતે પણ કરે છે અને બ્રાહ્મણો દ્વારા પણ માં ભગવતીનું અનુષ્ઠાન કરાવવામાં આવે છે, કુંભ પધરાવવામાં આવે છે અને માં ભગવતી આદ્ય શક્તિની પૂજા અને અર્ચના પણ કરવામાં આવે છે. આઠમને દિવસે માં ભગવતી પોતે અહીંયા 9 કુંડી યજ્ઞ કરે છે અને 9 ચંડી પણ યજ્ઞ અહીંયા થાય છે. અને માં ભગવતીના સાનિધ્યની અંદર સાંજના સમયે ભજન આરતી સંધ્યા વગેરે પણ ગોઠવવામાં આવે છે અને લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયા દર્શનનો લાભ લે છે અને ખૂબ જ ભક્તિભાવથી જોડાય છે. વાહ! આ સંસ્થાની ક્યારે સ્થાપના થઈ એ વિશે જાણવું છે. સંસ્થાની સ્થાપના થઈ છે 2024માં. ત્યારે મિનિમમ 34 બાળકો હતા, બરાબર. અત્યારે 85 બાળકો આપણી પાસે હાજર ન્યુ એડમિશનમાં આવ્યા છે, બરાબર. હવે અહીંયા શિક્ષણ બહુ જ સારી રીતે હાલી રહ્યું છે અને નેહડાનો બાળકો છે એ પણ સારી રીતે હાલી રહ્યા છે. એટલે સંપૂર્ણ રીતે મસ્ત જે આપણો તરીકો છે, જે આપણી ઈચ્છાઓ હતી, ભાવનાઓ પ્રમાણે બધો આઈમાના જે વિચાર હતા એ પ્રમાણે હાલે છે. અને આઈમાના વિચાર જે સોનબાઈમાના વિચાર હતા એ જ વિચારો છે અને એ વિચારો પૂરા જ થાય છે. અત્યારે જે આઈમાના વિચારો છે ને એ જ વિચારો પ્રમાણે આજ બાળકો હાલે છે અને એ જ વિચાર ચાલી રહ્યા છે. બાળકોનું શિક્ષણ પણ સારું છે. અને અત્યારે જો આપણું પરિણામ છે, જે ન્યૂ પરિણામ છે, આપણું જે એક્ઝામનું પરિણામ આવ્યું હતું, બરાબર, એ પરિણામ પણ આપણો હોસ્ટેલનો 1લો નંબર આવ્યો હતો, પ્રેમપરામાં પણ 1લો નંબર આવ્યો હતો, રામપરામાં પણ 1લો નંબર આવ્યો હતો.
એટલે એ વસ્તુને મને ગર્વ છે કે હું ચારણ છું અને મને આયા આટલું બધું સૌભાગ્ય ભણાવવાનું મને મળ્યો આઈ મને ચરણોમાં. મને એ વસ્તુનો મેન ગર્વ છે અને મારી એક ઈચ્છા હતી કે હું કોઈક મને એવું નિહાળ મળે, સ્કૂલ મળે, હોસ્ટેલ મળે, ગમે એ વસ્તુ મળે પણ મને મળે તો માલધારીઓની મળે. એ જ વસ્તુનો મને ગર્વ છે અને એ જ વસ્તુ માટે હું તપસ્યા કરતો હતો. જે તપસ્યા કરતો હતો એ આઈમાના ચરણો મને આ તપસ્યાનો મળ્યો. એક મારો એક સવાલ છે, આપણે ઘણી બોર્ડિંગો છે, ભાવનગરની બોર્ડિંગ હોય, જુનાગઢ બોર્ડિંગ હોય, ત્યાં એડમિશન 7મા ધોરણ અથવા 8મા ધોરણથી થાય છે, પણ અહીં કંઈક જુદું છે, અહીંયા પહેલા ધોરણથી એડમિશન થાય છે. એનું શું કારણ? એનું કારણ એ છે કે માલધારી લોકો છે એ નેહડાઓમાં 4 મહિને દાંદા નેસ છે, ગમે નેસ છે, એ નેસોમાં ફરતા રહે કે 4 મહિના આયા છે, 4 મહિના કોઈ ગામડાની બાજુમાં આવ્યા જાય છે તો અનસુવિધા થઈ જાય છે. કારણ સંપૂર્ણ રીતે બાળકો ભણી નથી શકતા ક્યાંય ને એનું એક ઠકાણે કોઈ એડમિશન રહેતું નથી. તો એ પ્રમાણે આઈમાં કીધું કે આપણે 1 ધોરણથી 10 ધોરણ સુધીના બાળકોને લઈ લઈએ. એ મતલબ એ જ છે મેન મકસદ. આજે ભાઈ હું રવિવારે આવ્યો છું, આ રજાનો દિવસ છે, રજાના દિવસે અહીં શું બોર્ડિંગમાં પ્રવૃત્તિઓ થાય છે? અહીંયા રવિવારના દિવસે બાળકોને ગેમ કરાવું છું. સવારમાં પહેલા તો યોગા કરાવવું બરાબર. પછી જે અમારો આરતીનો ટાઈમ થાય, આરતીમાં બધા બાળકો બેસી જાય. પછી અમારું ગેમિંગ રહે, ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, ખોખો છે, હોકી છે, આ બધા ગેમિંગ રહે. પછી અમારો બસ એન્જોય ટાઈમ પાસ રહે બસ. વાહ, ખૂબ સારી વાત કરી. એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને આપણી થોડીક જાણકારી લઈએ. ભાઈ, આપ અહીં આપનો થોડો પરિચય આપો અને આ બોર્ડિંગનો આપનો અનુભવ થોડો જણાવો. મારું નામ મુંધવા જગ્યા પોપટભાઈ છે. હું મૂળ ધાંધાનેસ તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હું પહેલા એક હોસ્ટેલ હતી બાબરા પાસે, ત્યાં ભણતો હતો. ત્યાં 1 લાખ ફીસ હતી અને ત્યાં મારા પપ્પાને પહોંચી શકાય તેમ નતું, એટલે તે અમારી પાસે બીજો તો કઈ વ્યવસાય ન હોવાથી અમે એક ભેંસ હતી તે દર વર્ષે એક ભેંસ વેચી દેવાની અને તેની ફીસ અમારે ભરવાની. એવી રીતે ભણતા. અને ત્યારે અમારે ક્યારેક એમાં એવું થતું કે ક્યારેક પૈસા ન હોય અને સાહેબ પણ કહે કે પૈસા નહીં હોય તો સલટી આપી દેવાને, તો પણ છતાં અમે ગમે એમ કરીને ભેંસ 2 લાખની ભેંસને 1.5 લાખમાં દઈને અમે પૈસા ગમે એમ કરીને પૈસા ભરતા. ને પછી એમ થતા એકવાર આઈમાં અમારા નેસડાયા ચોમાસામાં. અમે બધા આઈમાં લેવા અમને ખબર નહીં, મેં પેલા નાના હતા એટલે મોટર વાળીને ભાગી જઈશ. તે પછી આઈમાં આયા ને વાલીને સમજાયા અને પછી કીધું કે આપણે મા સોનલ વિદ્યા ભવનનો પ્રારંભ કરવાનો છે અને ત્યાં ગીરના નેસડાના માલધારી સમાજના બાળકોને ભણાવવાના છે. પછી અહીંયા એડમિશન લીધું ત્યારે વાંચતા નહીં પણ લખતા નહીં, એકડાય નતા આવડતા. પછી અહીંયા આઈમાના આશીર્વાદથી આજે 83.43% આવ્યા છે. વાહ. અહીં બોર્ડિંગની આપની દિનચર્યા કેવી રહે છે? તો અમે સવારે સાહેબ શ્રી 4 વાગે કે એની આસપાસ અમને જગાડી જાય અને 5 કે 4:45 તેથી અમે નાઈ લેવી, ફ્રેશ થઈ જઈએ અને માતાજીના આઈમાં દર્શન કરી આવી મંદિરમાં, પ્રાર્થના કરી પછી નાસ્તો કરવા માટે જઈએ. ને અમારા અહીંયા ગામમાં હાઈસ્કૂલની સુવિધા ન હોવાથી 12 ગામ જવું પડે છે ભણવા માટે. તો અમે થોડાક વહેલા ઉઠીને 6 વાગે તેમાં બસમાં બેસી અને ત્યાં પ્રેમપરા જઈએ. ત્યાં 12 વાગ્યા સુધી અભ્યાસ કરી અને બસ પાછા આવી જાય. પછી આવીને સીધા જમવા જઈએ. જમીને આવીને 4 સાડા 4 સુધી આરામ લઈએ. આરામ લઈ પછી થોડોક બ્રેકફાસ્ટ કરી પછી ટ્યુશન કરીએ. ટ્યુશન પૂરું થયા બાદ આરતીમાં જવાનું હોય છે. આરતીમાં શાંતિથી બેસવાનું, વાતો નહીં કરવી, લાઈનમાં બેસવું, શિસ્ત જાળવવી અને શાંતિપૂર્વક આરતીમાં ધ્યાન આપવું. અને પછી આરતી પૂર્ણ થયા બાદ સોનબાઈ માની સ્તુતિ બોલવાની છે અને સ્તુતિ બોલ્યા બાદ જમવા જવાનું હોય છે અને જમીને 2 કલાક રીડિંગ કરીને સુઈ જવાનું. વાહ, ખૂબ સારી વાત કરી. વંદન છે બાળકને, ખૂબ નાની વયે ખૂબ સારું બોલે છે. આ બાળક આગળ જાય એ માને પ્રાર્થના કરી. અહીં બોર્ડિંગના વિદ્યાર્થીને બોર્ડિંગ દ્વારા જે ટ્યુશન કરવામાં આવે છે, ટ્યુશનનો શું સમય છે અને ટ્યુશનમાં કયા વિષયો ભણાવવામાં આવે છે? ટ્યુશનમાં 5 વાગ્યાથી તે 6-7 વાગ્યા લગન અને ટ્યુશનમાં અમારે હિન્દી, અંગ્રેજી અને ગણિતનો વિષય આવે છે. તેમાં સર અમને અંગ્રેજીમાં વારા હોય છે વિષયના. તેમાં અંગ્રેજીમાં અમને અંગ્રેજી શીખવાડે છે બોલતા, અને ગણિતમાં દાખલા ન આવડતા હોય તે, અને હિન્દીમાં બોલતા શીખવાડે છે. બોલો સોનલ માતાની જય, રૂપલ માતાની જય.